નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરામાં સપ્તાહમાં બીજી વખત વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકો મુશ્કેલી મુકાશે, તો બીજી તરફ વરસાદી માહોલનો પણ અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગ અને હવામાનના નિષ્ણાંતો દ્વારા ભર ઉનાળે વાતાવરણમાં પલટો આવવાની કરેલી આગાહી વચ્ચે આજે 4 એપ્રિલ જિલ્લાના ડભોઈ પંથક છેલ્લા એક સપ્તાહમાં બીજી વખત ધુમ્મસથી ઢંકાઈ ગયો હતો, જેમાં ડભોઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટી માર્ગ ઉપર ગાઢ ધુમ્મસ છવાઈ જતા શૂન્ય વિઝિબિલિટી થઈ ગઈ હતી. પરિણામે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. આજે વહેલી સવારથી જ મોડી સવાર સુધી ડભોઈ પંથકમાં ગાઢ ધુમ્મસ છવાયેલું રહ્યું હતું. વાતાવરણમાં આવેલા એકાએક પલટો જોઈ લોકો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. ડભોઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના માર્ગ પર શૂન્ય વિઝિબિલિટી થઈ જતા નોકરી ધંધાથી નીકળેલા લોકોને પોતાના વાહનોની હેડલાઇટ ચાલુ કરવાની ફરજ પડી હતી. તે સાથે વાહન ધીમે હંકારવાની ફરજ પડી હતી. આ ગાઢ ધુમ્મસ મોડી સવાર સુધી ડભોઈ પંથકમાં પથરાયેલું રહ્યું હતું. તો ડભોઈ પંથકના રેલવે સ્ટેશન, વેગા, શિનોર 4 રસ્તા, શિનોર રોડ, સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ સહિતના વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું. ગાઢ ધુમ્મસના કારણે સામાન્ય જનજીવન ઉપર પણ અસર જોવા મળી હતી. એક તબક્કે વરસાદી માહોલ જેવું વાતાવરણ થઈ ગયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ અને હવામાનના નિષ્ણાંતો દ્વારા 10 એપ્રિલ સુધી કમોસમી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. પ્રવર્તમાન ઉનાળામાં હવામાન વિભાગ દ્વારા પવન ફૂંકાવાના કારણે ગરમીમાં રાહત મળવાની આગાહી કરી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.